મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારી પાસે છે ચાલુ. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો અત્યારે વાગ્યા છે 5 અને અમે નીકળ્યા છે ગંગોત્રી દર્શન માટે. ગંગોત્રી જવા નીકળી ગયા અને અહીંયા બ્રેકફાસ્ટ કરવા, ચા પાણી પીવા રોકાણા છે. કેટલું સરસ વ્યૂ છે. આજે અમે અહીંયા બસમાં ના આવી શક્યા, એટલે 3-4 નાની ગાડીઓ લઈને આવ્યા. અમે પહોંચ્યા 3 ગાડી પાછળ છે. दूसरी चीजें होती है ना उसका और फल होता हाँ, इसे सुखा के मिर्ची का सबका. આ સુકાઈ જશે પછી આનો પ્રસાદ બનાવશે. ગંગોત્રી એ વેચાતો હોય. આ સુકાઈ ગયા જો ને ઓલા આજે જ સુકાય ના, એ ઓલા બારે બધા વેચાતા હોય ને પેકેટો. હા, એ લોકો જો આ સુકવા આ બધા સુકાઈ ગયા જોયું. પછી આના પેકેટ આપણે ઓલી કાચરી બનાવીએ ને ચોમાસામાં એવી રીતે અહીંયા બધું એપલનું બનાવે. એપલને સૂકવી ડ્રાય કરીને પછી વેચે. તો હું અહીંયા આંટો મારી આવી, વાતો કરી આવી. અહીંયા એનું આ ઘર છે ને હોટેલ છે ને આ એપલનો એનો બગીચો છે, એટલે અહીંયાથી એપલ લઈ ને જો કેટલા એપલ સૂકવા હજી બધા સૂકવે. સેમ આપણે ઓલી કાચરી બનાવી એની જેમ બનાવે. પછી કે ગંગોત્રીમાં ઓલા પેકેટો હોય ને એમાં વેચે. ચા થઈ ગઈ છે, ચા પીવા જવાનું છે અમારે. બહુ એપલ છે અહીંયા, આખો બગીચો એપલનો છે. बेचारा संत बन के आया था यहाँ पे, यंग था तमिलनाडु से. माजी रोज बिचारानो दीकरो અહીંયા હતો. કેટલું આ બહુ કરુણ દ્રશ્ય છે. मेन दिक्कत तो ये है ना, उनको बॉडी भी नहीं मिल पा रही है. कम से कम ये तो सेटिस्फैक्शन मेरे ही 5-6 मित्र थे. 5-6 मित्र मेरे थे, साथ पढ़े हम साथ. બિચારા એનું બહુ કરુણ દ્રશ્ય છે. ભગવાન, કોઈની બોડી નથી મળી હજી. हाँ, ये बिल्कुल नीचे की साइड से रोड और ये मलबा ये बिल्कुल नीचे की साइड. यहाँ पे होटल थी ना यहाँ पे, वो भी चली गई. इस साइड होटल थे, ये सब कुछ होटल थे. यहाँ ये तो बहुत नीचे होता था. ये देखो, ये कमरे ने 3-3 मंजिल नीचे दबे. તો અત્યારે અમે ધરાલીમાં છે. ત્યાં હમણાં 1 મહિના પહેલા અહીંયાથી વાદળ ફાટ્યું હતું અને 30 સેકન્ડમાં આખું ગામ ધોવાઈ ગયું. અહીંયા 4-4 માળની બિલ્ડિંગ હતી. અત્યારે આ છેલ્લો માળ જ દેખાય. એ પણ આ લોકોએ ખોદીને કાઢ્યું. ત્યારે બધું આની અંદર કેટલા માણસો દટાઈ ગયા, કેટલા માણસો. આપણા આર્મીના જવાનો અહીંયા કેમ્પ હતો તો 12 કે 13 એ લોકોય મળ્યા નથી. અને તમે હમણાં જોયું ઓલા કઈ માજી હતા બિચારા, એ અહીંયા ઓલું કરીને રોતા હતા કેમ કે એનો દીકરો આમાં મળ્યો નથી. એટલે દુઃખની વાત એ છે કે બિચારા કોઈના આમાં જે ગયા છે મળતા નથી. અને ઓલું મંદિર કીધું હતું ને મંદિર છે, એ પણ અંદાજો લગાડાય કે મંદિર ત્યાં હતું. પહાડોમાં રહેવું કેટલું રિસ્કી છે, તોય માણસો અત્યારે રહે છે. જો પાછા અત્યારે ઘરો બની ગયા. કેવી હાલત છે જો. એટલું ક્યાંથી આવ્યું હશે? 40 ફીટ અંદર આ બધું છે એનું.
આખું અહીંયાથી સાફ થઈ ગયું. ચાલો ગંગોત્રી પહોંચી ગયા છે અમે. पावन क्षेत्र गंगोत्री धाम में पधारे सभी आदिवासियों का हार्दिक स्वागत अभिनंदन. सर्वप्रथम મારે નીચે જવાનું છે પૂજા માટે. હા વગાડો વગાડો. વઈગડો વઈગડો. વાહ, ગંગોત્રી દેવીનો પ્રવાહ. सभी लोगों के लिए शुद्ध किया जा रहा है. हम लोग प्रसाद पा के बस जाए. यदि किसी को पक्ष में अन्नदान हेतु में सहयोग करना हो अपनी नाना पिता की परिस्थिति में અહીંયા રાજા ભગીરથજીએ पंडित 5,500 તપ કર્યું છે. पंडित सुशील सेवाल આગળથી બતાવું. पूजा के लिए जा रहे हैं. पंडित सुशील सेवाल आपके जजमान आपकी प्रतीक्षा में है. कृपया गंगा कार्यालय में आ जाए. पंडित सुशील सेवाल, राजेश सेवाल, दीपक सेवाल, અહીંયા બધા પૂજા પાઠ કરે છે. આજે પિતૃઓના દિવસો ચાલુ છે. કોને કોને ગંગા મૈયા ભગીરથી ગંગાના દર્શન કરો બધા. અમે ગંગાજીમાં સ્નાન કરી લીધું. ગંગોત્રીમાં બહુ મજા આવી. ફ્રીઝર જેવું પાણી હતું, ઠંડુ ને નીતાબેન, તોય અમે સ્નાન કર્યું. પણ ચાલો, લાઈફમાં એક વખત સ્નાન કરવું જોઈએ, આપણે કર્યું. હવે અમારે અહીંયા ચડીને જઈએ છીએ. બહુ એક વખત આમ પાણી ઉપર રાખી લઈને પછી વાંધો ના આવે, પછી ના ઠંડુ લાગતું. ચાલો ગંગા સ્નાન કરી અને અમે બધા અહીંયા પૂજા માટે ભેગા થયા. અમિતભાઈ અમને પૂજા કરાવશે, પિયુષભાઈના ફ્રેન્ડ છે. તો અહીંયા અમે ગંગાજીની લોટીની પૂજા અને પિતૃ તર્પણ કરશું. साइड से बैठा है. સરસ, આજે ગંગા મૈયાના દર્શન કર્યા, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કર્યો, સરસ પૂજા થઈ ગઈ. તમે બધાએ ધજાના દર્શન કરજો. માતાજીના રાજભોગની પ્રસાદી મળી. બધા અમે પ્રસાદી લઈએ છીએ. આમાંથી લઈ લ્યો તમે. તો અત્યારે અમે ગંગાજીના સાનિધ્યમાં બેઠા છે. તમને સંભળાશે. મંદિરની અંદર સરસ અમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કર્યો, માતાજીના દર્શન કર્યા, ઘણીવાર બેઠા અને માતાજીની પ્રસાદીની ચૂંદડી મળી. પ્રસાદ રાજભોગનો લીધો અને હવે અમે નીકળવાની તૈયારીમાં છે. અમારા બધા તરફથી આજે બ્રાહ્મણોને જમણવાર હતું, તો બ્રાહ્મણો બધા જમીને આવ્યા છે અને એને યથાશક્તિ બધા દક્ષિણા આપે છે. મારા મહેશ્વરને બેરખા બહુ ગમે એટલે મહેશ્વર માટે બેરખો લીધો. એને માળા કરવી બહુ ગમે. योगिता, योगिता यहाँ रहते हो? योगिता मिली मुझे. योगिता मुझे टिक्का लगा रही है. यहाँ पे मिले. कौन सी लेनी है? आप चूज करो. नहीं नहीं, आप ये वाली. यहाँ पे मिले. कौन सी लेनी है? आप आप चूज करो. नहीं नहीं, आप ये वाली. 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 नहीं नहीं,
ગરમા ગરમ ભજીયા ખાધા અમે તો અમે અત્યારે ગંગોત્રીથી નીચે આવી ગયા છે. સવારે 7 વાગ્યાના ગયા હતા, અત્યારે 7 વાગ્યાના અત્યારે અમે અહીંયા આવ્યા છે. કાશી વિશ્વનાથ મહાદેવ. અહીંયા જે ત્રિશુલ છે એનાથી માતાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો. એ ત્રિશુલ છે અહીંયા. તો અમે દર્શન કરવા આવ્યા છે. અને સરસ હમણાં નવરાત્રિ ચાલુ થાય પહેલાં માતાજીના ત્રિશુલના દર્શન કરવાનો લાભ મળ્યો. આની અંદર છે માતાજીનું ત્રિશુલ. માતાજીનું ત્રિશુલ આવું છે. તો માતાજીનું સ્વરૂપ કેવું મોટું હશે. કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી ખૂબ આનંદ થયો. અહીંયાનું વાતાવરણ બહુ સરસ છે. ભક્તો બધાય પ્રદક્ષિણા કરે છે.